શનિવાર અને સવારના પોરમાં તમે જુઓ તો વાનર શેરા આવી ગયા હતા. ખાય છે નાતા જાય એક નાઈ આવ્યું રીલ ઉતારતા હતા તે ઉતરી ગઈ રીલ અને કપડા બપડા બદલાયા પછી 180 ની સ્પીડમાં શાક રોટલી બનાવી. મારા વડોદરાનું વાતાવરણ બતાવું તમને. જો વરસાદ આવશે જેવું લાગે તો કેવો ખરા હા વરસાદ આવે એવું લાગે છે કા પપ્પા તો કે આવશે આવશે એવું કે આપણે બે દેખાવ દાદા કે કોણ છે એમાં મેં આપણે બે જણા બીજું કોણ છે એમને ખબર છે પણ તો એવું પૂછ્યો દાદા પાછા આવશે હવે તમને જોઈને અંદર જતા હતા અંદર ચંપલ કરે હમણાં આવ્યા આવીને તો ક્યાં ઉભી હતી બધું પૂછશે દાદા બધું પૂછશે જો બધું પૂછવા જોઈએ એમ કરીને હનુમાન દાદા મોઢે યાદ કરાયું કે મંદિર આવવાનું બાકી છે. પગે લાગ્યા અને પછી થોડુંક રસોઈ કરી અને જે થોડીક બાકી હતી થઈ ગયું ને હવે આપણને ઊંઘ આવતી નથી પણ આપણે એક નાનકડું સપનું હતું એ પૂરું થઈ ગયું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. આજે છે શનિવાર અને સવારના પોરમાં તમે જુઓ તો વાનર શેરા આવી ગયા હતા. ખાય છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બધા સવારમાં અંદર આવી ગયા હતા તે મજા આવી ગઈ. બધા ઉઠતા જાય કે નાતા જાય એક નાઈને આવ્યું ભગવાન નદી આવતી થઈ ગયા છે. ભગવાનની નાસ્તો કરી લીધો છે. તો ચાલો ગાઈસ બધા લોકોમાં જોડાયેલા રહેજો. ચા પાણી પીશું. 2 વાગ્યા છે. ચાલો તો હવાના પરમાન વાંદર સેના આવી ગયા હતા અમથી રીલ ઉતારતા હતા તે ઉતરી ગઈ રીલ અને કપડા બપડા બદલાયા પછી 180 ની સ્પીડમાં શાક રોટલી બનાવી અને હવે જાય છે. હા અને એને પપ્પા નીકુ જાય છે મૂકવા તો એ જો નીચે ઉતરે છે અને વરસાદ ફૂલ ચાલુ છે. જમીન કરીને જો વાસણ ઘસી નાખ્યા છે. તો હવે છે ને આપણે લાઈવમાં આવવાનું છે. તો ચલો હવે લાઈવમાં આવીશું ને વાગી ગયા છે 2:30 બપોરના. તો જો લાઈવ પૂરું થઈ ગયું છે ને 3:30 જેવું થઈ ગયું છે. તો ચાલો પેલા આપણે કપડાં લઈ લેશું અને પછી આગળ હજી એક વિડીયોનું એડિટિંગ કરવાનું છે પછી કરીશું. તો જો અહીંયા ઘરમાં કપડાં નાખવા પડે. કપડાં જો આપણે લઈ લીધા. હવે આપણે છે ને 5 મિનિટ જોઈ લેશું કયો વિડીયો ક્યાં પહોંચ્યો અને પછી આપણે બેસી એડિટિંગ કરવા. ત્યાં પડી જશે સાંજ. તો ચાલો. તો જો ગાઈસ સાંજના વાગી ગયા છે 6 અને મારે ફાઇનલી એડિટિંગ પૂરું થઈ ગયું અને વિડીયો આપણે મૂકી દીધો છે. તો આપણે હવે જો ઊભા થઈને બહાર જોશું કે વાતાવરણ કેવું છે. તો ચાલો તમને પણ લઈ જાઉં. વરસાદ તો નથી આવતો લાગતો. ના નથી આવતું. તો બતાવું કેવું વાતાવરણ છે બહારનું. ચાલો વરસાદ બંધ થઈ ગયો છે. પાણી બધું થઈ ગયું છે. વરસાદ જતો રહ્યો છે. આંખ દુખી જાય વિડીયો કરીને. ચાલો ચલો અંદર આવી ગયા છીએ. હવે જમવાનું બનાવવાનું છે પણ થોડી વાર રહીને બનાવીએ. જો ગાઈસ અમે ઉપર આવ્યા છીએ. તો અમે જેવા ઉપર આવ્યા ને વરસાદના છાંટા આવવા લાગ્યા છે. આઈને જતો રહ્યો છે. પૂરું થઈ ગયું. મેં ચલો ઉપર જઈએ બેસવાનું. પિંકો આવ્યા છે કાજુ લઈને. જો કાજુ ફોલીને ખાઈ. ચાલો મેં થોડોક વિડીયો બનાવી લઈએ ઉપર. શોર્ટ બોટ ત્યાં તો વરસાદ આવ્યો. જોઈ બને છે કે નથી બનતી. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. જો અને અમારા વડોદરાનું વાતાવરણ બતાવું તમને. જો વરસાદ આવશે જેવું લાગે તો કેવો ખરા
બરોબર નો આ બાજુ હે કાજુ છે વાહ આપણે બાકી કેટલા રાખી દે હા કાજુ ખોલે મચ્છર માખી પિંકુ જાગુને લેવા અને જો બેઠા છીએ કાજુ ખાઈને બેઠા છીએ દાદા અને અમે અહીંયા કેવી લીલ જામી જાય છે મારે પડી જવાય એવી વરસાદ આવે એવું લાગે છે કા પપ્પા કહો વરસાદ આવે એવું લાગે છે વરસાદ આવશે એવું લાગે છે પપ્પાને છે ને ઓછું સંભળાય છે તો કે આવશે આવશે એવું કે આપણે બે દેખાવ દાદા કે કોણ છે એમાં મેં કીધું આપણે બે જણા બીજું કોણ છે એમને ખબર છે પણ તો એવું પૂછ્યો મચ્છર કડવા માંડ્યા છે પણ હવે જવું પડશે નીચે એવું લાગે જો બે વિડીયોની રીલ ઉતાર લીધી દાદા કાજુ ખાઈ લીધા અને બેઠા હતા થોડીક વાર તો પિંકુની આવ્યા નહીં ઉપર એટલે મોડું થઈ ગયું છે તો વિચાર કરીએ કે નીચે જઈએ રસોઈ પાણી કરી આવે શું બનાવશું આજ નક્કી જ નહોતું એટલે હવે નીચે જઈને બનાવશું ને આરતી કરશું ને પછી છે ને આવશું પપ્પાને દેવા એમને ભૂખ લાગે છે એટલે કહું ભૂખ લાગી ને આમ છે ને કાજુ લઈને આવ્યા ને તો પપ્પાને એમ થયું કે જમવાનો ટાઈમ થઈ ગયો એમને ટાઈમની ખબર નથી રહેતી મેં પપ્પા હજી 6 જ વાગ્યા છે મેં હજી બનાવવાનું બાકી છે હવે બનાવીશું બધા આવી જમવાવાળા 9 વાગે પણ અમે વહેલું બનાવી દઈ દાદાને 7:30 જમવા જોઈએ તો અત્યારે 6:15 જેવું થયું છે તો હવે જાશું નીચે ને બનાવશું 6:30 થઈ ગયા હશે કદાચ તો ચાલો લોગમાં બન્યા રહેજો ચમચી લઈને આવી ગયા હતા ચાલ બેઠા ને પછી છે ને બહુ બેસી ના ગયા એટલે કે હું જાઉં છું અંદર રૂમમાં આડો પડવા તો મેં જાવ તો મને ટીવી ચાલુ કરી દો તો ચાલો આપણે જઈશું અંદર ટીવી ચાલુ કરી દઈશું અને પછી નીચે જઈશું જા ચંગુ મંગુ હાઈલા આવે છે ચોપડા બોપડા લઈને આવે છે છો બધા હા આવી ગયા નોકરી પરથી હા દાદા પાછા આવશે હો તમને જોઈને અંદર જતા હતા અંદર ચંપલ કરે હમણાં આવ્યા હવે અંદર નહીં જાય જો કાઢા ના કાઢા આય હાય આવશે તે મને ખબર જ હતી હા દાદા જો બેસી જશે એમને એવું બધા આવે ને તો ક્યાં ઊભી હતી બધું પૂછશે દાદા બધું પૂછશે જગત નાકા સર્કલ જો બધું પૂછવા જોઈએ મંદિરે જલારામ બાપાના જલારામ બાપા છે શનિવાર મંદિર જ છે એ મારા હનુમાન દાદા જાવું છે આજ રહી હાલો લઈ જાવ જાગો આવું છે હાલ જલ્દી હાલ જલ્દી પણ ઊભી થતી હતી ચાલો ત્યારે હનુમાન દાદા મંદિરે દર્શન કર્યા આજ રહી ગયા હતા બહુ વરસાદ આવતો દાદા એમ કરીને હનુમાન દાદાને મોઢે યાદ કરાયું કે મંદિર આવવાનું બાકી છે બોલો ભૂલી ગઈ છે તો લોકમાં બન્યા રહેજો હનુમાન દાદાને મંદિરે તો ચાલો ત્યાં જઈને મળીએ તો જો હું ને પિંકેશ ને જાગો 3 એક્ટિવા લઈને નીકળી ગયા મંદિરે તો હનુમાન દાદાનું મંદિર જો આવી ગયું છે તો ચલો દર્શન કરી આવીએ તો જો દર્શન કરી લીધા ને હવે જઈશું ઘરે જઈને રસોઈ બનાવવાની છે અને આરતીને દીવાબત્તીને ગરબાને એવું કરવાનું છે તો ચલો પહેલાં આરતી કરી લઈશું ને પછી આજે ગરબા ગાવાની ઈચ્છા છે તો પછી જો ઘરે આવી ગયા અને ઘરે આવીને માતાજીના દીવાબત્તી કર્યા અને પછી આરતી કરી પગે લાગ્યા અને પછી થોડુંક રસોઈ કરી અને હજી થોડીક બાકી હતી ત્યાં મેં કીધું ચાલો ગરબા ગાઈ લઈએ તો પહેલાં મેં ને પિંકેશે ગાયા પછી જાગું કે મારે ગાવા છે તો મેં કીધું સારું તમે બે ચંગુ મંગુ ગાઈ લો તો
આપણે છે ને ગરબા ટીવીમાં ચાલુ હતા પણ એ અવાજ રખાય એવો નથી, કેમ કે અવાજ રાખીને તો મારે કોપીરાઇટ આવી જાય, એટલે અવાજ બંધ રાખીને આમાં અવાજ બંધ રાખ્યો છે. અમે તો મસ્ત મોજ માણી અને અમે દિવસમાં એકાદી વાર તો ગરબા ગઈએ એટલે તો જ મજા આવે, ને તો મજા જ ના આવે. તો કોને કોને ગરબાનો શોખ છે એ કમેન્ટ કરજો. અમારે તો આખા ઘરમાં બધાને અડધી રાતે ઉઠાડીને કોક ગરબા ગાવાના જ તોય ઉઠીને ગાવા માંડે, એટલો શોખ છે બધાને. માતાજીના ગરબા કોને ન ગમે. પછી જાગુ એ થોડીક વાર ગાયા અને પછી હવે જાગુ કે હવે હું થાકી ગઈ તો એ નીકળી ગઈ. પછી પિંગુ કે મારે તો ગાવા જ છે તો મારું થોડુંક શૂટિંગ કરી દો. પછી એણે થોડાક ગરબા ગાયા. તો જો માતાજીના મસ્ત મજાના દીવાબત્તી થઈ ગયા છે, આરતીને એવું, અને અહીંયા જો ગરબાની રમઝટ ચાલે છે. એ મારા થાકતો નથી, એને તો આખી રાત કોણ તો આખી રાત ગાય મારી જેમ એવો છે. તો એને પણ છે ને લગભગ 10 થી 15 મિનિટ તો નહીં પણ વધારે અડધી કલાક જેવા ગરબા ગાયા અને ગરબાની મોજ માણી. અને અહીંયા હું એનું જો શૂટિંગ કરતી હતી ને હું મોઢેથી ગરબા ગાતી હતી, જોરથી થાકી ગઈ હતી. માતાજીના ગરબા ગા હાથેથી ગઈ અને મોઢેથી ગઈ, મજા આવી છે. તો 10-15 મિનિટ ગયા પછી ખાધું પીધું અને પછી બધા પોતપોતાના કામે લાગી ગયા. અને રાતના વાગ્યા છે 11 અને આપણે લાઈવમાં આવ્યા હતા. તો હવે લાઈવ પૂરું થઈ ગયું ને હવે આપણને ઊંઘ આવતી નથી, પણ આપણે એક નાનકડું સપનું હતું એ પૂરું થઈ ગયું. એટલે એ હું પછી તમને જ્યારે સમય આવશે ત્યારે કહીશ, અત્યારે તો નથી કહેતી. જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભરાત્રી, બાય.